નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં પરસોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા ગોરમાની પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ધર્મ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। હિન્દુ ધર્મમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આ સમયમાં ભગવાનની આરાધના, જપ, તપ, દાન અને ભક્તિનું વિશેષ મહત્વ હોય છે। પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે માંગરોળ શહેરના અતિ પ્રાચીન ભોળેશ્વર મહાદેવ મંદિર અને હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ ગોપીઓ દરરોજ સવારે એકઠા થઈ ગોરમાનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। મહિલાઓ આખો મહિનો વ્રત રાખી ભગવાન વિષ્ણુની આરાધના, સત્યનારાયણની કથા, વનભોજન, રાસ ગરબા, સત્સંગ, ભજન જેવા દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજી પુરુષોત્તમ માસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। માંગરોળ મધ્યે અહીંયા ભોળેશ્વર મહાદેવનું મંદિર લીમડા ચોકથી થોડેક જ આગળ છે અને ત્યાં પુરુષોત્તમ મહિનામાં આમ તો રોજે રોજ બધા ભક્તો આવે છે, ભોળાનાથના દર્શન કરે છે। રોજ સવારે દૂધનો અભિષેક પણ થાય છે, પરંતુ પુરુષોત્તમ મહિનાના 30 દિવસ અહીંયા 30 દિવસ બધી ગોપીઓ ભેગી થાય છે। પછી નાની નાની ઢગલીઓ કરી અને ગોરમાનું પૂજન કરે છે। ગોરમાનું પૂજન કર્યા પછી એના ભક્તો જે કાંઈ પ્રસાદ લાવ્યા હોય તે આરતી અને સીડી બનાવી અને સ્વર્ગની સીડી એને ગણી અને એ સ્વર્ગની સીડી આપણે પણ ઉપર જઈએ એવી આશા સાથે ખેતર ખેડે છે અને સ્વર્ગની સીડી બનાવી અને ભાવિક ભક્તો ભજન કીર્તન કરે છે। દર 3 વર્ષે અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે અને બધા આજુબાજુની ગોપીઓ બધી આવી અને સાથે અમે અહીંયા ગોરમાં પૂજીએ છીએ રોજે સવારે 9 વાગે અને ભોળાનાથની પૂજા કરીએ છીએ। અમે અહીંયા આરતી, સત્સંગ વગેરે વગેરે કરીએ છીએ। આજે સત્યનારાયણની કથા છે સાંજે 4 વાગે અને આજુબાજુના બધા ધાર્મિક સ્થળોએ સ્નાન કરવા બધી ગોપી સાથે મળીને જઈએ છીએ અને આવા ધાર્મિક કાર્યો અમે કરતા રહીએ છીએ અને દર પૂનમ અને અમાસની અમારી અહીંયા સત્સંગ થાય છે અને સાથે બધી ગોપીઓ મળી અને સાથે પૂજા પાઠ કરીએ છીએ અમે। અને ભગવાનનો પૂનમના દિવસે અમે થાળ ધરવાના છીએ ભોળાનાથને અને પુરુષોત્તમ રાય ભગવાનને અને રાત્રે રાસ કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અને બધા ખૂબ જ અમે અહીંયા આનંદ કરીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે બધાને સાથે મળી અને અમે બધા અહીંયા સત્સંગ કરીએ છીએ। ઓમ નમઃ શિવાય। જય પુરુષોત્તમ રાય, જય કાઠાગોરમાં। આ પુરુષોત્તમ રાયનો મહિમા છે। કેવી રીતે પુરુષોત્તમ માસ બન્યો? તો પહેલાના વખતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુ ભગવાન એ હતા ત્યારની વખતની વાત છે કે પુરુષોત્તમ માસ 12 મહિના પછીનો 13મો માસ થયો। 13મો માસ કેવી રીતે બન્યો? તો એ પણ બિચારા મણમાસ તરીકે ઓળખાતા। 3 વર્ષે 1 વર્ષે 10 દિવસ એવી રીતે 3 વર્ષના 30 દિવસ થાય તો એ વધારાનો દિવસ હતો એટલે બધાએ તેને મળમાસની નામ આપ્યું। મળમાસ તો મલિન એટલે બધા તેમને ધૂતકારીને બિચારો બહુ સહનશીલતામાં દુઃખી થઈ ગયો। એણે ભગવાનની પ્રાર્થના કરી એટલે ત્યાં નારદ મુનિ પધાર્યા। નારદ મુનિએ કીધું કે આ શું તને તકલીફ છે, આટલો બધો દુઃખી કેમ છે? ત્યારે મળમાસે કહ્યું કે મને કોઈ સ્વીકાર કરતું નથી, મારો કોઈ આરાધ્ય દેવ નથી, તો મારે આરાધ્ય દેવની પ્રાર્થના કરો અને મને આરાધ્ય દેવ મળે તેવું કંઈક કરો। મારા મહિનામાં કોઈ સારું કાર્ય પણ કરતું નથી। એટલે નારદજીએ તો તેમને વિષ્ણુ ભગવાન આગળ લઈ ગયા। વિષ્ણુ ભગવાન તેમને ગરુડ ઉપર બેસાડી અને કૃષ્ણ ભગવાન આગળ લઈ ગયા। કૃષ્ણ ભગવાને તેમને આસન આપી અને બેસાડ્યો, પણ ત્યાં તો મળમાસ ગરગડો થઈ ગયો અને ત્યાં ઢળી પડ્યો અને મૂર્છિત થઈ પડ્યો। કૃષ્ણ ભગવાને તેમને અંજલિ છાટી અને ઊભો કરી અને પોતાના આસન પર બેસાડ્યો અને પોતાને આવવાનું કારણ પૂછ્યું। ત્યારે મળમાસે કીધું કે મને બધા ધૂતકારીને કાઢે છે, માટે તમે મને કોઈ પણ એવું નામ આપો કે જે બધા મને સત્કાર્યમાં ભાગ આપે। પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાનું નામ પુરુષોત્તમ એમ આપી અને તેને પોતાના હૈયે જ આપ્યો। આજે વર્ષોથી અમે આ હાટકેશ્વર મંદિરના સાનિધ્યમાં આજે ગોરમા કરીએ છીએ। ગોરમા સાથે અમારે 12 જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરેલી હોય છે। બધા બહેનો અમે હોંશે હોંશે કથા, પૂજા, આરાધના કરીએ છીએ અને વ્રત અને તપ કરીએ છીએ। બધે નદીએ નાહવા જઈએ છીએ અને જાત્રા પણ કરવા જઈએ છીએ। બધા અમારા પૂરેપૂરો સાથ સહકાર છે બહેનોનો અને બધા મળી અને ખૂબ જ આનંદપૂર્વક અમે પુરુષોત્તમ રાયનું વ્રત ઉજવીએ છીએ। બોલો જી કૃષ્ણ ભગવાન કી જય, કાઠાગોરમાની જય, હાટકેશ્વર મહાદેવની જય।